હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને. આજે આપણે નાની છોકરીનું ચણિયાચોળી કટિંગ કરી છે. 6 થી 7 વર્ષની. ઉપર સીવલેસ બ્લાઉઝ છે અને નીચે આપણે ચપટીવાળો ચણિયો બનાવ્યો છે. ઓનલી 3 મીટર ગેરમાં આ સરસ એકદમ બનીને તૈયાર થયો છે. અને પાછળ દોરી ઝીગઝેક રાખી છે. તે કઈ રીતે કટિંગ થાય તે આપણે સીવા ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે. બ્લાઉઝ, ડ્રેસ, ઠેલા, ઠેલી, ચણિયાચોળી જે પણ શીખવું હશે આ રીતે આપણે કમ્પ્લીટ ઘડી કરીને ગોઠવી દેવાનું છે. અહીં આગળ 3 મીટરનું કે 2.5 મીટર રાખશો તો પણ ચાલશે. હવે આપણે એની લંબાઈ જોઈ લઈએ. અહીં આગળ આપણે એની લંબાઈ 25 છે અને કમર આપણે 20 છે. એ પહેલાં આપણે અહીં આગળ ગળી કરીને આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું. અને ત્યાર પછી આપણે મેજર ટેપને, કાતરને, ચોક લઈ લેવાનો છે. આ રીતે આપણે 3 વસ્તુ રેડી કરી દેવાની છે. અહીં આગળ આપણે 25 લંબાઈ છે એટલે 25.5 આપણે ઉપર દબાણમાં જાય એટલે અડધો ઇંચ આપણે ઉમેરી દેવાનું છે. અહીં આગળ બી આ રીતે મૂકી દેવાનું, સામાસામી નિશાન કરી દેવાનું. અને ત્યાંથી પછી આપણે ઊભું માર્કિંગ કરી દેવાનું છે. આ રીતે આગળ 2 માર્કિંગ જોઈન્ટ કરી દેવાના. આ રીતે તમારે દેખાતું ના હોય તો તમને કમ્પ્લીટ થોડું ઘાટું કરીને બતાવું. આ રીતે તમારે કમ્પ્લીટ સીધું માર્કિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે એને કટિંગ કરી દઈએ. આ આપણે કમ્પ્લીટ એની લંબાઈ નીકળી ગઈ. 2.5 થી 3 મીટર તમે રાખી શકો છો. ઘેર આની નાની છોકરીનો બહુ ઘેર સારો ના લાગે, આટલો ઇનફ છે. હવે આપણે અહીં આગળ 4 ચેંકા મારી દેવાના છે. આ રીતે 2 અહીં છેડા પકડી લેવાના. ત્યાંથી આપણે આ રીતે જે અહીં આગળ સેન્ટર આવતું હોય ત્યાં આગળ એક ચેંકો મારી દેવાનો. ત્યાર પછી આપણે આગળના 2 છેડા એ પકડી લેવાના છે ડબલમાં. અહીં આગળ આપણે જે આવતું હોય સેન્ટર એને આપણે ચેંકા મારી દેવાના. એટલે ટોટલ આપણે અહીં આગળ 4 ચેંકા મારવાના છે. આ રીતે તમારે 4 ચેંકા કમ્પ્લીટ મારી દેવાના. એટલે આપણે સીવતી ઘડીએ એ ચેંકા અસ્તરનીમય મેળવવાના છે. એટલે આપણે આ 4 ચેંકા કમ્પ્લીટ થઈ ગયા. ત્યાર પછી આપણે અસ્તર લઈ લઈએ. અહીં આગળ તમારે એના માપનું અસ્તર લઈ લેવાનું છે. અને ત્યાર પછી આપણે ડબલમાં વારી દેવાનું. આ રીતે એની કમર 20ની છે એટલે આપણે 4 ઇંચ ઉમેરી દેવાનું એટલે 24 થાય. અને 24ના અડધા આપણે અહીં આગળ 12 થાય. અને 12ના અડધા આપણે કરી દેવાના છે કેમ કે આપણે અસ્તર ડબલ કર્યું છે એટલા માટે અહીં આગળ 6 ઇંચે માર્કિંગ કરી દેવાનું છે. 4 ઇંચ જ ઉમેરવાનું ખાલી, કેમ કે લૂઝિંગ હોય તો પહેરતા ને ઉતારતા પહેરતા ફાવે એટલા માટે. ત્યાર પછી આપણે ત્યાંથી નીચેનો ગેર જેટલો હોય એને આપણે ડાયરેક્ટ આ રીતે મેળવી દેવાનું છે. અને લાઇનમાં ક્રોસની આ રીતે મેળવી દેવાનું. હવે આપણે અહીં આગળ વધારાનું અહીંથી કાપી લઈએ ક્રોસમાં. અને ત્યાર પછી આપણે ઉપરની સાઈડ જે આપણે 6 ઇંચે રાખીને માર્કિંગ કર્યું ત્યાંથી આપણે આ રીતે નીચે ઉતારી દેવાનું છે ક્રોસની મય. અને અહીં આગળ આપણે ચેંકો મારી દેવાનો. એટલે આપણે જે કાપડની મય ચેંકા માર્યા એ રીતે આપણે અસ્તરની મય બી ચેંકા મારી દેવાના, કેમ કે સીવતી ઘડી આપણે એને મેળવવા માટે. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લો, આપણે આ રીતે અહીં આગળ ડબલની મય કરી દેવાનું, સાઈડમાં જોઈન્ટ કરી દેવાનું અને પછી ઉપર આપણે ચેંકા મેળવી દેવાના. આપણે આ અસ્તર રેડી થઈ ગયું. આ રીતે તમારે ચણિયો અહીં આગળ કટિંગ થઈ ગયો. હવે આપણે એનો નેફો કટિંગ કરતાં શીખવાનો છે. જે ઉપર નેફો આવે છે એ લઈ લેવાનું. કાપડ અહીં આગળ લઈ લઈએ. એની મેં આપણે 24 રાખેલું એટલે 12 ઇંચ આવે. આપણે અહીં આગળ ડબલ છે એટલા માટે અહીં આગળ કાપડ આપણે ડબલ રાખ્યું છે. અને અડધો ઇંચ આપણે દબાણનું લઈ લેવાનું એટલે 12.5 લઈ લઈએ વારવા માટે. ઉપર નેફાની મેં આ રીતે માર્કિંગ કરી દેવાનું. અને ત્યાર પછી આપણે અહીં આગળ 3.5 ઇંચ લઈ લેવાનું છે. નેફો બનાવવા માટે 3.5 ઇંચ રાખવાનું. કેટલું? 3.5 ઇંચ. એટલે આ મગજમાં યાદ રાખજો. આ રીતે તમારે સીધું માર્કિંગ કરી દેવાનું. અને ત્યાર પછી આપણે અહીં આગળ સીધું માર્કિંગ કરી દઈએ. આપણા નેફો રેડી થઈ ગયો. આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે આ રીતે. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં સીવા ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે. આ રીતે તમને કોઈ પણ જાતનું સીવા ક્લાસનું કામ શીખવું હોય તો આપણી ચેનલ ઉપર મળતું રહેશે. આપણા આ નેફો કમ્પ્લીટ કટિંગ થઈ ગયો. હવે આપણે એને જે ચણિયાનું કાપડ છે એની મેથી આપણે કટિંગ કરી લેવાનું છે. આ રીતે આગળ પ્લેન ભાગ હોય જે ઊંધી વર્ક ના આવતું હોય, પ્લેન ભાગ હોય
એ જ આપણે ખાસ લેવાનું છે, કેમ કે એ કમરની મય આપણને ખૂંચે નહીં, એટલા માટે પ્લેન ભાગ હોય તો સારામાં સારું આપણે આગળ જે પ્લેન ભાગ છે એ આપણે આગળ એડજસ્ટ કરીને તમારે જેમ બને એમ એડજસ્ટ કરીને પ્લેન ભાગ જ કટિંગ કરવાનો છે. આપણે પ્લેન ભાગ લઈ લીધો. હવે આપણે એની મય અહીં આગળ નેફો મૂકી દઈએ. આ રીતે મૂકીને કટિંગ કરી દેવાનો છે. અહીં આગળ પરફેક્ટ નહીં રાખવાનો, થોડું વધારે રાખવાનું છે, કેમ કે આપણે કમ્પ્લીટ અસ્તરની મય જોઈન્ટ કરીએ એટલે આઘું પાછું થાય તો આપણે પછી વધારાનું કટિંગ કરી દેવા ચાલે. એટલા માટે આ આપણે કમ્પ્લીટ નેફો રેડી થઈ ગયો. એટલે આપણે ચણિયો કમ્પ્લીટ કટિંગ થઈ ગયો. હવે આપણે બ્લાઉઝ કટિંગ શીખીએ. એ જે આપણે બ્લાઉઝ કટિંગ અહીં આગળ પાછળ ઝિગઝેગ રાખવાનું છે, એટલે આપણે પાછળ ખુલ્લું રાખવાનું છે. એની લંબાઈ 10ની છે, શોલ્ડર 10 છે, આગળનું ગળું 4નું છે, ને એની કમર 20ની છે, ને ચેસ્ટ એની 21ની છે. આ માપે આપણે કટિંગ કરવાનું છે, કેમ કે સીવલેસ બ્લાઉઝ છે ને પાછળ ઝિગઝેગ છે, એટલે પાછળના ગળાનું માપની જરૂર નથી. આ માપે પછી આપણે કટિંગ કરી દઈએ. પહેલાં અહીંથી આપણે સીધું માર્કિંગ કરી દઈએ. જે કિનારીનો ભાગ છે એ આપણે કાઢી નાખવાનો છે. 10ની લંબાઈ છે એટલે 1 ઇંચ ઉમેરી દેવાનું, એટલે અહીં આગળ 11 થાય. આપણે અહીં આગળ 11 મૂકી દેવાનું. આપણે 1 ઇંચ મૂકવાનું કારણ એટલા માટે છે, અહીં આગળ 4.5નો શોલ્ડર મૂકી દેવાનો છે. આ રીતે સીધું માર્કિંગ કરીને અડધા ઇંચનો ક્રોસ આપી દેવાનો. અને ત્યાર પછી અહીં આગળ મૂળો 3.5નો ઉતારવાનો છે. કેટલો 3.5 કે 4નો ઉતારો તો પણ ચાલશે. ત્યાર પછી આપણે 21ની ચેસ્ટ છે એનું અડધું કરી દેવાનું, એટલે 10.5. 10.5નું અડધું કરી દે એટલે 5.25 આવે. આગળ 5.25 ઉમેરીને પછી 1.5 ઇંચ આપણે દબાણ લઈ લેવાનું છે. એની કમર 20ની છે એટલે 20ના અડધા 10 થાય, 10ના અડધા 5 થાય. આપણે અહીં આગળ 5 ઇંચ મૂકી દેવાનું છે. હવે આપણે અહીં આગળ 1 ઇંચ દબાણનો અને 1.5 ટક્સનો એ રીતે આપણે આગળ 2.5નું ઉમેરી દીધું છે. કેટલું 2.5 ઇંચ ઉમેરી દીધું. આ રીતે ઉમેરી દેવાનું. ઉપર જે અહીં આગળ શોલ્ડર 4.5નો મૂકેલો એ આપણે અહીં આગળ મૂકી દેવાનો છે. અને ત્યાંથી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું. અને ઉપરથી 3 ઇંચ જેટલું સીધું રાખીને પછી અહીં આગળ રાઉન્ડ પાડી દેવાનો. અને અહીં આગળ 2નું ગળું કટિંગ કરવાનું છે. કેટલું 2 ઇંચનું ગળું કટિંગ કરવાનું. ત્યાર પછી આપણે આ બ્લાઉઝ કટિંગ કરી લઈએ. બેક સાઈડ આપણે આ બેક સાઈડનું માર્કિંગ થઈ ગયું એટલે આપણે કટિંગ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. તેમને પણ આ રીતનું સીવણ ક્લાસનું કામ શીખવા મળે. આપણા બેક સાઈડ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ. હવે આપણે આની ઉપરથી આગળનો ભાગ કટિંગ કરીએ. અહીં આગળ જોઈ લેવાનું, વેસ્ટ કાપડ જે ઓછું પડતું હોય વધારે વેસ્ટ કાઢવાનું નથી. આપણે જ્યાંથી નીકળતું હોય એ રીતે આપણે અહીં સેટિંગ કરી દેવાનું. જોઈન્ટવાળો ભાગ મૂકી દેવાનો છે, અને જ્યાં આપણે કિનારી ઉપર માર્કિંગ કર્યું છે ત્યાંથી જ મૂકવાનો છે, કેમ કે આપણે એ જ માર્કિંગ ગણવાનું છે. આગળના ભાગમાં એ માઇનસ કરી દેવાનું કિનારીવાળો ભાગ, અને પછી આપણે આ રીતે કમ્પ્લીટ થાપી દેવાનું છે. જે માપે માપ આપણે અસ્તર થાપીને એ જ માપે દોરી દેવાનું. ખાલી 1.5 ઇંચનો આપણે મૂળો વધારે ગારણ આપી દેવાનું છે. આ રીતે ત્યાર પછી આપણે કટિંગ કરી દેવાનું. વધારાનું જે પણ હોય એ આપણે આગળ કટિંગ કરી દઈએ. આ રીતે આપણે વધારાનું જે પણ હોય એ કટિંગ કરી દેવાનું. ગુજરાતીમાં સીવણ ક્લાસનું કોઈ પણ કામ શીખવું હોય તો આપણી ચેનલ ઉપર મળી જશે. તમારે ભાવેશ લેડીઝ ટેલર પ્રિન્સેસ બ્લાઉઝ કટિંગ લખશો તો એ આવી જશે. જે પણ લખવું હોય, જે પણ સર્ચ કરશો એ તમને આપણી ચેનલ ઉપર મળી જશે. અહીં આગળ 2નું ગળું રાખીને નીચે 4નું ગળું રાખીને કટિંગ કરી દીધું. અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનો, એટલે આગળનું ગળું આપણે આ રેડી થઈ ગયું. આ રીતે આપણે આગળ રાઉન્ડ શેપ આપી દઈએ એટલે આગળનું ગળું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે એનો ટક્સ આપણે નાની બેબીનું ટક્સની બહુ જરૂર ના હોય એટલે આપણે અહીં આગળ નોર્મલી 1 ઇંચનો ટક્સ રાખ્યો છે, 1.5 ઇંચનો ટક્સ રાખ્યો નથી. અહીં આગળ પરફેક્ટ આપણે રાઉન્ડ શેપ આપી દીધું. ત્યાર પછી ઉપરથી આપણે 7 કાં તો 7.5 ઇંચ જેટલું મૂકી દેવાનું છે. અહીંથી આપણે 3.25 ઇંચ મૂકવાનું.
અહીં આગળ 3.5 ઇંચનું માર્કિંગ કરવાનું. 1 ઇંચનું આપણે ટક્સ એટલે અડધો ઇંચ બે સાઈડ માર્કિંગ કરી દેવાનું. અને આ આપણે ટક્સનું તૈયાર થઈ ગયું. અહીં આગળ પેનથી માર્કિંગ કરી દેવાનું, ઓલ પાડી દેવાનો અને ત્યાર પછી માર્કિંગ કરી દેવાનું એટલે સીવતી ઘડી આપણને ઇઝી રીતે ટક્સ આપણને મળી જાય. એટલા માટે આ રીતે તમારે ટક્સ લઈ લેવાનો. આ આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બેક સાઈડમાં અહીં આગળ પાછળ ઝીગઝેગ રાખવાનું છે. એટલા માટે આપણે ઉપરનું જે 2 ઇંચનું નિશાન છે ગળાનું એ આપણે આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું છે. અહીં આગળ ઝીગઝેગ આવી જશે. આ રીતે આપણે કટિંગ કરી દેવાનું સીધું એટલે આપણા કમ્પ્લીટ રેડી થઈ ગયું. અહીં આગળ આપણે પછી ઝીગઝેગ કરવાની છે એટલે આપણા રેડી થઈ ગયું. હવે આપણે ચણિયા ચોળીના જે કાપડ હોય એની ઉપર આપણે કટિંગ કરી લેવાનું. આ રીતે વધારે રાખીને કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું. આનો વિડીયો તમારે જોઈતો હોય તો કોમેન્ટ કરજો તો તમને મૂકી આપીશ. આ રીતની સરસ ચણિયાચોળી બનીને તમારે તૈયાર થઈ જશે. આ રીતે પરફેક્ટ માપે કટિંગ કરશો તો તમારે આ રીતની સરસ ચણિયાચોળી બનીને તૈયાર થઈ જશે. આનો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો તો ટૂંક સમયમાં બનાવીને તમને મૂકી આપીશ. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.